વિન્ટર સ્પેશિયલ અડદિયો પાક દરેકના ઘરમાં બનતો જ હોય છે. શરીરને તાકાત આપનારો, શરીરમાં ગરમાટો લાવનારો અને હાથમાં મૂકતાની સાથે જ તૂટી જાય એવો પરફેક્ટ અડદિયો પાક આજે હું તમને બનતા દેખાડીશ, શીખવાડીશ. તો તમને જોતાં જ ખ્યાલ આવી જશે. એકદમ શરીરમાં શક્તિ દેનારો, શરીરમાં તાકાત આપનારો એવો અડદિયો પાક આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ. તો નાનાથી મોટા વડીલો, બાળકો જેને પણ તમે ખવડાવો તે તમારા વખાણ કરતા થાકશે નહીં. તો ચાલો સ્ટાર્ટ કરીશું. તો અડદિયો પાક બનાવવા માટે તમારે 1 વાટકી સેટ કરી લેવાની, જેમાં 1 વાટકી અડદનો લોટ, 1 વાટકી ઘી અને 1 વાટકી ગોળ મેં લીધો છે. તો આ 1 વાટકી એટલે આશરે 200 ગ્રામ જેટલું થશે. તો વજનમાં 200 ગ્રામ અને આ વજન પ્રમાણે 1 વાટકી. તો અહીંયા 1 વાટકી ઘીમાંથી આપણે 2 ચમચી એટલું ઘી વઘાર્યામાં એડ કરીશું. તેમાં 2 ચમચી દૂધ એડ કરીશું અને તેને ધીમા તાપે હલકું ગરમ કરીશું. અને એક વાસણમાં અડદનો લોટ એડ કરીશું અને તેમાં આપણું આ મિશ્રણ એડ કરીને આપણે તેને સારી રીતે એને મિક્સ કરીશું. તમે જોઈ શકો છો. તો બંને હાથથી ચોળીને મિક્સ કરી દેવાનું. તો આને ધાબો દેવો એવું કહેવાય છે. તો આ પ્રોસેસ તો તમારે જરૂરથી કરવો, જેથી કરીને અડદિયો એકદમ કણીવાળો બનશે. તો તમે આવી રીતે ધાબો દીધા પછી તેને સારી રીતે ઉપરથી પ્રેસ કરીને ઉપર એને ઢાંકણ ઢાંકીને 15-20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો. તો એકદમ ક્રન્ચી જેવો ટેસ્ટ લેવો હોય તો અહીંયા મેં ગુંદરને સાતળો છે. અને જો તમારે ગુંદરને સાતળો ના હોય અને તમે વડીલોને ખવડાવવા માંગતા હોય, તમારા ઘરના વડીલોને તમે અડદિયો જો આપતા હો તો તમારે આ સ્ટેજ ઉપર ગુંદરને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું. તો તમે જોઈ શકો છો. પણ મારે ક્રન્ચી જેવો ટેસ્ટ લેવો છે તે મેં ગુંદરને સાતળી લીધો છે. તો હવે જે આપણો લોટને મેં 15-20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂક્યો હતો, તો તેને આપણે ચોખાના ચાણાથી સારી રીતે ચાળી લઈશું. તો ચોખાના ચાણાથી ચાળવાથી નીચે કણી જેવો તમને આ લોટ દેખાતો હશે. તમને હાથથી હું જ્યારે તમને દેખાડી રહી છું તો તે હાથમાં મૂકતાની સાથે જ એકદમ નીચે પડી જાય તો એવો આ કણીવાળો લોટ તૈયાર થઈ ગયો છે. તો જેટલું ઘી વધ્યું છે તે કઢાઈમાં એડ કરી દઈશું અને તેમાં આપણે લોટ તૈયાર કર્યો છે તે પણ એમાં એડ કરી દઈશું. અને તમારે તેને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. ના તો તમારે લો રાખવાની છે, ના તો હાઈ રાખવાની છે. બંનેની વચ્ચે મીડિયમ રાખવાની છે અને લોટને સતત ચલાવતું રહેવાનું છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ સમયે તમે જે લોટ તમને દેખાય છે તો અહીંયા લોટનો કલર તમારે ચેન્જ કરી નાખવાનો છે. તો તેવી રીતે તમારે એને સતત મિક્સ કરતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો. તો લોટને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે, જેથી તેનો કલર ચેન્જ થઈ જશે. તો આ લોટને જ્યારે હું મિક્સ કરી રહી છું ત્યારે મારે તેને 15-20 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ તમારો કાચો ના રહેવો જોઈએ. અને ઉપરથી તમને જે ફીણ દેખાય છે તો તે ફીણ પણ નીચે બેસી જશે. તો તમારે તેને સતત ચલાવતું રહેવાનું. અને મેં આ સમયે જે મેં ગુંદર સાતળીને રાખ્યો છે તે મેં એમાં એડ કરી દીધો છે, કેમ કે જ્યારે અડદિયો જ્યારે મોઢામાં મૂકીએ ત્યારે તેનો ક્રન્ચી એવો ટેસ્ટ આવશે, એટલે મેં ગુંદરનો આ રીતે કરી નાખ્યો છે. પણ જો તમારે કાચો ગુંદરને તમારે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખવાનો અને આ સમયે જ્યારે તમારો લોટ ગરમ હોય ત્યારે તમારે એડ કરી દેવાનો, જેથી તમારો ગુંદર એમાં ફૂલાઈ જશે. અને અહીંયા જે ફીણ જેવું તમને દેખાય છે તો તેને નીચે બેસાડવા માટે 2 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે. તો દૂધ એડ કરવાથી લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને તે ઉપરના ફીણ છે તે પણ નીચે બેસી જશે. તો તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થતો જશે. તો તમારે સતત મિક્સ કરતું રહેવાનું, જેથી તમને ખાસ ખ્યાલ આવશે.
તો અહીંયા અડદિયામાં માટે મેં ડ્રાયફ્રૂટ એડ કરે છે, જેમાં મેં બદામ, કાજુ અને અખરોટ લીધા છે. તો તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અને તમે તમારા વડીલોને ખવડાવવા માંગતા હો તો તમારે ડ્રાયફ્રૂટને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખવાના. ઉપરથી મેં કોપરાનું છીણ એડ કર્યું છે. જે મેં ઘરનું જ નાળિયેર હતું તેને મેં છીણી લીધું છે. તમે સૂકા નાળિયેરનું પણ એડ કરી શકો છો. સતત મિક્સ કરતું રહેવાનું છે, તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો તમારે ડ્રાયફ્રૂટને પહેલાં જ ઘીમાં સાતળવા તો તમે ઘીમાં પણ સાતળી શકો છો અને પછી તમે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી શકો છો. અને મેં હવે એલચી અને જાયફળને પીસી નાખ્યું હતું, તો એનો પાવડર પણ આપણે એમાં એડ કરી દઈશું. અને ઉપરથી આપણે અડદિયાનો મસાલો એડ કરીશું. અને પછી તેમાં મેં ઘરના રહેલા મસાલા, જેમ કે મેં તેમાં સૂંઠનો પાવડર એડ કર્યો છે. તમે તમારા ઘરના મસાલા જેમ કે જાવિત્રી પાવડર એડ કરી શકો છો. સૂંઠને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી શકો છો. અને ગરમ મસાલામાં તમે મરી પણ એડ કરી શકો છો. તો તેને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખવાનો, તે પણ તૈયાર થઈ જશે. તો મસાલા એડ કર્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે. અને તમારો અહીંયા અડદિયાને આવી રીતે મિક્સ કરશો તો તેના મસાલાનો ફ્લેવર સરસ એવો આવશે. તો અહીંયા બજારમાં મળતો અડદિયાનો પાકનો મસાલો મેં લીધો છે, જો મેં 2 ચમચી જેટલો એડ કર્યો છે. તો આપણો અડદિયાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો એની એક સાઈડ આપણે ટ્રાન્સફર કરી દઈશું. તો આ જ કઢાઈમાં મેં એમાં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. અને તેમાં આપણે રહેલો ગોળ એડ કરી દઈશું. અને ગોળને સતત આપણે મિક્સ કરવાનું છે, તેને બાળવાનું નથી. તમારે ખાસ ધ્યાન રાખવાનું, ગોળ આપણો થોડોક મેલ્ટ થઈ જાય એટલે તમારે અડદિયાના મિશ્રણમાં એડ કરી દઈશું. અને જો તમારે આવી રીતે ના કરવું હોય તો તમારે જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે ગોળ એડ કરી દેવાનો. અને જો તમે આમાં ખાંડનો યુઝ કરવા માંગતા હોય, શુગર, તો તમારે તેને ચાસણી બનાવવાની, તે તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે, તો તેને આપણે અડદિયાના મિશ્રણમાં એડ કરી દઈશું. અને તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. સતત તમારે મિક્સ કરતો રહેવાનું, જેથી ગોળ એમાં મિક્સ થઈ જાય. તો આપણો અડદિયાનો મિશ્રણ ગરમ છે એટલે ગોળ પણ તેમાં સારી રીતે મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો. તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં આવી રીતે મિશ્રણને સારી રીતે મિક્સ કરી નાખવાનું. તો મેં પહેલેથી જ થાળીને ઘીથી ગ્રીસ કરી નાખી છે. અને તેમાં મેં જેટલું વધેલું મારું ગુંદર છે તેમાં મેં એડ કરી દીધો છે, જેથી અડદિયાના ચોસલા આપણે પાડીશું તો તેનો ટેસ્ટ વધારે પડતો સરસ એવો આવશે. તો તમે જોઈ શકો છો. તો આ મિશ્રણને આપણે થાળીમાં એડ કરીને એને સારી રીતે દબાવી દઈશું. તો તમારે જેમ આપણે સુખડી બનાવી છે એવી રીતે આપણે તેને કરી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આમાં થોડુંક મિશ્રણ પણ મેં વધાર્યું છે, જે મેં અડદિયો પાક બનાવ્યો છે અને બીજો મેં અડદિયો બજારમાં મળે છે એ બનાવ્યો છે. તો આવી રીતે તમારે દબાવવાનું, જેથી અડદિયાનું મિશ્રણ છે એકદમ સરસ રીતે ચોંટી જાય. અને જેટલું થોડુંક મિશ્રણ વધ્યું છે તેનો મેં અડદિયો બનાવ્યો છે. તો તમને મારી રેસીપી કેવી લાગી છે તે મને જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો. તો મેં અહીંયા બજારમાં મળતો વિન્ટર સ્પેશિયલ અડદિયો પણ બનાવ્યો છે અને અડદિયો પાક પણ બનાવ્યો છે. તો ઝટપટ બની જાય અને ઘરે તમે આસાનીથી બનાવી શકો એવો અડદિયો પાક તમે બજારમાં શા માટે લેવા જાઓ? તમારા હાથથી બનાવેલો આ અડદિયો તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે ખાઈ શકો છો. તો અહીંયા પાક બની ગયો છે, તો તેને આપણે છરીથી કાપા કરીને એના ચોસલા કરી નાખીશું. તો ગરમા ગરમ હોવાથી પણ આસાનીથી પણ કાપા પડી જાય છે. અને તમારે તેને 2 કલાક માટે મૂકીને પણ તમે કાપા કરી શકો છો. તો અહીંયા આપણો અડદિયો પાક અને અડદિયો તૈયાર છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો આવજો ફ્રેન્ડ્સ, આ વિન્ટરમાં જરૂરથી બનાવજો. બાય બાય.